હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજનો બ્લોગ ઉપરથી હું સ્ટાર્ટ કરું છું. કેટલું મસ્ત વાતાવરણ છે ને, જો ઉપર આકાશમાં જો કેટલું મસ્ત વ્યૂ લાગે છે, એકદમ મસ્ત, એટલું મસ્ત લાગે છે ને. અને સવારમાં મસ્ત હતું, પણ અત્યારે થોડું આમ તેમ થઈ ગયું, તેમ છતાં સરસ દેખાય છે, જો સરસ લાગે છે ને. તો સવારના વાગ્યા છે 8, બધાએ ચા પી લીધી છે અને છોકરા છે એટલે રોનક છે ઘરમાં. તો આજે જતા રહેવાના છે એટલે સૂનું લાગશે, કેમ કે 2 દિવસ આદત પડી ગઈ છોકરામાં રહેવાની. અને ગઈકાલે તો બધી બહેનો ભેગી થઈ હતી એટલે આખો દિવસ સરસ ગયો. છોકરા હાથે મજા આવી જાય. નાના અમારા ટેણીયા તો નાના હતા ને તો બહુ લડાતા હતા, પણ જેમ મોટા થાય ને તેમ એકદમ મજા આવી જાય એમની જોડે રહેવાનું. કેમ કે નાના હતા ને તો એકબીજાના રમકડા રમવા માટે લડાતા હતા, પણ હવે તો જોડે જ રમે છે એકદમ સાથે, એકબીજા વગર ચાલે ને એવી રીતે. તો બીજા તો કોઈ નહીં, મારો નાનું અને મિતિક્ષા વચ્ચે બહુ લડાઈ પડતી હતી, બહુ લડાઈ. તો અત્યારે બંને ભાઈ બહેન સાથે જ રહે છે, ઊંઘવાનું પણ સાથે, ખાવાનું પણ સાથે. તો જેમ મોટા થાય ને તેમ ટેવ બદલાય છે. અને આજે જતા રહેવાના જ બંને છોકરા, રેખા અને સુનિતા તો ગઈકાલે ગયા હતા. તો પિંકીબેન પણ અત્યારે જવાના છે. તો જમીને જશે, 11 વાગે એટલામાં જશે, એટલે એમને 12 વાગે નોકરી હશે. તો નોકરી પર જવાનું એટલે જતા રહેશે. મેં કીધું સાંજ સુધી રોકાવ, પણ નોકરી છે એટલે ના રોકાય. તો અત્યારે પિંકીબેન ગયા છે એમના ઘરે શાકભાજી જોવા, કે હોય તો તોડી જશે, ના હોય તો પછી અમારા વાડામાં તો છે તુવેરનું શાક, તે તોડી આપીશ હું. તો ચાલો તમને મેં વ્યૂ બતાવું આજનું. તો ચાલો હવે નીચે જઈએ, કંઈ કામમાં હેલ્પ કરું. તો કચરો વાળવાનું બાકી જ, બધાએ ચાપી લીધી એટલે ઘર ચોખ્ખું કરી દઈએ ને પછી આજે મગની દાળ બનાવવાનું છે એટલે શાકભાગ કંઈ છોલવાનું નથી. તો ચાલો હવે નીચે જઈએ. તો ગાઈસ, હવે મારે ઘરના આંગણામાં કચરો વાળવાનું છે. ઘરમાં તો પછી વાળીએ એવું કે મમ્મી, કામ કે નાનું ને મિતિક્ષા ચા પીવે છે એટલે કચરો જ કરશે. એટલે ચાલો હવે હું બહાર વાળી દઉં. તો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. કે પછી રાધે પોતાને. તો ગાઈસ 11:30 થઈ ગયા છે, ભૂખ લાગી છે, પણ હવે ઝાડુ જોડે જ ખાઉં. આસ્થા અને મિતિક્ષા ત્યાં રમે છે જો, અને મંડપવાળા મંડપ છોડે છે. હવે એમનું કામ પતી ગયું એટલે હવે છોડીને જશે બીજે. પછી ખાવ એવું કે ખાઈ ના ને દાળ તો નીતિને બહુ નાટક. પતંગની પાછળ જવાનું નહીં, રસ્તા પર તો ભૂલી ચૂકી જતા. દાળ બી ખા. બપોરના 12:30 થયા છે. જમવાનું અમારું થઈ ગયું છે. આસ્તાને નવડાવવાની છે અને પછી એક ઢગલો વાસણ પડ્યા છે, તો વાસણ ધોવાના છે એટલે મારે સવારનું કામ પૂરું થાય. તો આજે મારા હસબન્ડની રજા છે એટલે એ ગયા છે ગામમાં, જમીને નીકળ્યા છે થોડી વાર બેસવા માટે. થોડી વારમાં પાછા આવશે. તો એમને ગામમાં પણ નહીં જપ પડતી અને ઘરે પણ નહીં ગમતી, એવું થાય છે. તો આખો દિવસ એવું જ કરશે, થોડી વાર અહીં બેસે, થોડી વાર ત્યાં બેસે ને થોડી વાર ખેતર જતા રહેશે. મોટી દઈને ભમરી ઉડતી હતી. તો મમ્મી પપ્પા ગયા છે બેસણામાં. તો લગભગ 10:30 કે 11 વાગે એટલામાં ગયા છે. તો હવે
આવતા હશે અને પપ્પાને ફોન કર્યો મંચુરિયન લેતા આવે, કેમ કે આજે મગની દાળ બનાવી હતી ને થોડી મોડી બની ગઈ ને એટલે પછી ના ખાવા થયું. એટલે જાડુને પણ ખાવું છે અને મીતુએ પણ મંચુરિયન એટલે યાદ તો મેં જ કરાય પણ એને બી ખાવું છે તો પપ્પાને લાવવા કીધું. તો ચાલો હવે પહેલાં આસ્તા નવડાવીને સુવડાવી દઉં ને પછી શાંતિથી વાસણ ધોઈશ, કેમ કે વાસણ ધોવા બેસીશ તો એ આવશે જો દોડતી દોડતી. બપોરના 2:30 વાગ્યા છે અને પપ્પા હતા તો અડધા વાસણ મૂકી નાસ્તા રેડી હતી ને તો ઊંઘી ગઈ હતી. તો હવે જે બાકી વાસણ છે તે ધોઈ કાઢું અને પછી ચા પીવાનો ટાઈમ થશે. તો ચાલો હવે વાસણ ધોઈ કાઢે. હજુ પણ ઊંઘ નહીં પૂરી થઈ તો ધોઈને ઊંઘ આવે તો પાછી ઊંઘી જાય તો પાછી ખાંસી ખાઈ આસ્તા તો હમણાં પાછી આપશે. તો 4 વાગી ગયા છે અને આસ્તા અને મેં આવ્યા છે ઉપર. તો તમને કચરો બતાવું છું, કેટલા બધા પાંદડા છે લીમડાના. તો આખું ધાબું જો કચરું કચરું થઈ રહ્યું છે, પણ હવે બધા પાન ખાલી થઈ જાય ને લીમડા પરથી ત્યારે મેં કચરો વાળીશ. અને આસ્તાને સાયકલ જુએ છે. જો પેલી દાદી દેખાય, જો દાદી દેખાય, જો ને દાદી થઈ દાદી દેખાય. તો 4 વાગી ગયા છે ને મમ્મી આરામ કરે છે. તો મમ્મી કે થોડી થાકી ગઈ છું તો પછી ચા બનાવી આપું એવું કીધું એટલે મેં પણ ઉપર આવી. દાદી બોલાવે છે. 3 વાગે ને એટલે મને ચાની યાદ આવી જ જાય, પણ મમ્મી પણ થાકેલા છે એટલે પછી મેં કીધું ચાલશે તેટલી વાર હું ધાબે જાઉં ને વિડીયો અપલોડ કરી આવું એવું કહીને ઉપર આવી છું. તો જો અમારું ટ્રેક્ટર ત્યાં અંદર મૂકી દીધું છે, ત્યાં જોયું ને ત્યાં મૂકી દીધું છે. અને 2 દિવસ પિંકી બેન ને હર્ષિલ ને બધા હતા ને તો આખું ઘર આમ કહેવાય ને આખું ઘર અવાજ એક રોનક હતી. અને આજે પાછું એવું જ થઈ ગયું સુનસામ એવું. આમ કે આસ્તા મિતિક્ષા જ્યાં સુધી ટીવી ચાલે ને ત્યાં સુધી બિલકુલ પણ અવાજ ના કરે. અને આસ્તુ તો એવી જ નાની એટલે આમ તેમ એ કર્યા કરે, પણ બધા હોય ત્યાં સુધી ઘરમાં આમ સારું લાગે. બધા સાંજના ટાઈમે પણ ઊંઘતા ટાઈમે પણ વાતો કરતા જઈને પછી ઊંઘે. તો એકલા એટલે એવું જ પછી પોતપોતાની રીતે પપ્પા પણ થોડી વાર ટીવી જોવે ને પપ્પા મોબાઈલ જોવે ને સૂઈ જાય. અમારે પણ એવું જ હોય, મારું કામ પતે એટલે મેં મારા મોબાઈલમાં કામ પતાવું પછી અમે ઊંઘી જઈએ એવું હોય. પણ બધા ભેગા થાય ને તો સારું લાગે, કદી મદી બધા ભેગા થઈને વાતો કરે તો. અને મિતિક્ષા પાછી છે ને મમ્મી પપ્પા જોડે ક્યારેય નહીં ઊંઘતી. કે ખરી કે મેં હવે દાદી જોડે ઊંઘવાની એવું, પણ પિંકી બેન આવ્યા ને તો 2 દિવસ પિંકી બેન જોડે ઊંઘા. અને અમારા પલંગ પર ઊંઘતા હતા કેટલા જણ ખબર? 4 ને 4 5 જણ એક પલંગ પર ઊંઘતા હતા. જીજુ, પિંકી અને હર્ષિલ, નાનું અને મિતિક્ષા એમ કરીને 5 જણ ઊંઘતા હતા. પણ મિતુન પણ પિંકી બેન જોડે જ ઊંઘવું હતું તો એ 2 દિવસ એમની જોડે ઊંઘી. અને આસ્તાએ સાયકલ પાડી છે જો. તો આસ્તાને મેં જોડે લાવી છું, કેમ કે મેં એકલી આવતી ને તો એ નીચે મને પાછી બૂમો જ પાડતી મમ્મા કરીને. ને એને પણ શરદી છે અને મને પણ થોડી શરદી છે. તો નીચે જઈને પહેલાં ગોળી ગળી લઉં. અને 2-3 દિવસથી એવી આળસ આવે છે ને કે મારી જે રેગ્યુલર ગળવાની હોય ને તે ગોળી ભૂલી જાઉં છું. તો સવારની સાંજે ને સાંજની સવારમાં કરી દઉં છું. તમારા હસબન્ડ ક્યારના જમીને ખેતર ગયા છે, હજુ સુધી આવ્યા નહીં. તો ખબર નહીં શું કરતા હશે. શું કર્યું દાદાએ? બધું દાદા જ કરે. હે મસ્ત એવો પ્રકાશ આવે છે એટલે થોડી વાર 5-10 મિનિટ બેસું અને પછી મમ્મી બોલાવે તો જાઉં નીચે. એમ પણ નીચે એટલું ઠંડુ લાગે છે ને એકદમ, નીચે ટાઇલ્સો પણ ઠંડી થઈ જાય ને તો બહુ, તો આમ શરદી જેવું છે ને તો પછી વધારે પડતી જ ઠંડી લાગે નીચે. મસ્ત અહીં પ્રકાશ આવે છે તો બેસું થોડી વાર ને પછી
કચરો જોઈને ગમતું હોય નહીં, આટલો બધો કચરો ધાબા પર. પણ યાર પાંદડા એટલા છે ને, હવે થોડા ઉપર બાકી રહ્યા, તમને બતાવું છું. ત્યાં થોડા ઉપર બાકી રહ્યા છે, બધા પડી જાય ને પછી ઉત્તરાયણ પહેલાં હું સાફ કરી દઈશ ધાબુ, એટલે ઉત્તરાયણ પણ ચોખ્ખું રહે. ठीक बा 6 વાગ્યા છે અને મેં ખાઉં છું ભેલ. મારી ફેવરેટ થઈ ગઈ છે ભેલ. તો મમ્મી પપ્પાના ચણા લીધા છે, વટાણા ખારી સિંગ અને મારે ભેલ. તો ચાલો હવે ભેલનો ટેસ્ટ કરીએ. આસ્તા પણ હતી મારી જોડે, પણ તીખું લાગ્યું ને એટલે ભાગી ગઈ. આવે છે પાછું. ખાવાનું હાય. જય માતાજી નહીં, જય માતાજી પણ બોલવાનું ને બેટા. બોલો જય માતાજી. તીખું લાગ્યું કે હમણાં પાછી ભાગશે. જા બોટલ જ લઈ આવજે, જા દોડો. બુપિયા હા જા લઈ આવ. બોટલ લેતી આવજો કે. તો મારી આસ્થા જે કહીએ ને તે બધું માની જાય. શરદી થાય ને આખું મોઢું મારું બીમાર હોય ને એવું દેખાય. પાછળ ગણપતિ બાપ્પા દેખાય. શાક છોલવા બેઠી છું. તો મમ્મી લોકોનું નોનવેજ બને તમારા માટે તો એનું શાક અને ફુલેવર બનાવે છે મમ્મી. તો હું મમ્મીને છોલી આપી દઉં. આટલું શાક છે. પપ્પા સવારમાં ગયા હતા ને ખેતર, ત્યાંથી તો ગયા હતા. તો છોલી મૂકું બધું, એટલે આવતીકાલે કામ લાગશે કદાચ બને તો. ચાલો હવે શાક છોલી દઈએ. તો ગાઈસ રાતના પોણા થયા છે. મેં ખાઈ લીધું છે. જમવા બેઠા છે. નાસ્તા શું કરતી હતી? હે શું કરતી હતી? હે આસ્તા મમ ખાધું નહીં ખાધું? અને મીઠું ले ली यहाँ पे खबर तो बहुत सारी है बहना, लेकिन सबसे बड़ी खबर ये है कि इस महीने की 14 तारीख को रिया का एंगेजमेंट है। इतनी जल्दी? है कोई प्यार का चक्कर था क्या? हाय ना मैंने तब objection दिया। भीनी के लड़का अच्छे घर का तो है। हैं I mean, पैसे वैसे हैं क्या? इन्हें अपना नहीं है अरे फटा इसलिए के तो मान गया बहना। अच्छा अच्छा सुनो, तुम जल्द से जल्द यहाँ आ जाओ क्योंकि शादी की सारी बस तैयारियां इन्हें हैं। वाड़ और हाँ, मुझको बताना मत भूलना। दुखे छे मने हेलो बुआ। रिया बोल रही हूँ मैं। Congratulations. कैसी हो तुम? फाइन बुआ। अच्छा बाय। राम Yes, mom. हम इंडिया जा रहे हैं। India. इंडिया आप नहीं जा रहे हैं। क्यों? आपको यूएस कॉन्फ्रेंस के लिए जाना है, भूल गए क्या? ओह यार हाय अमेरिका गो हाय तो चलो गाइस આજનો વિડિયો મેં અહીંયા જોઈન કરીશ. ફરી મળીશું આવતા નવા વિડિયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય तो अभी भी चॉकलेट खा रहे બાય કર દો. दुल्हन का स्वागत करो। બાય સી યુ કર દો. સી યુ कब है तेरी शादी? જય માતાજી. अगले शुक्रवार